નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદી ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગયા છે। જી હા મિત્રો, વાત કરીએ તો સોનાની કિંમતોમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે ફરીથી હવે ધીમી ગતિએ મોંઘું થતું જોવા મળી રહ્યું છે। જ્યારે મિત્રો આજ રોજની વાત કરીએ તો આજે સોનાની કિંમતોમાં વધારો નોંધાયો છે, જ્યારે ચાંદીની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ તમારા શહેરમાં લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો મિત્રો વાત કરીએ તો મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગયા છે સોના ચાંદી। જી હા મિત્રો, વાત કરી લઈએ તો સોનું સતત વધી રહ્યું છે અને રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે સતત સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે। તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલ હોય છે કે અલગ અલગ શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે। જી હા મિત્રો, ફેરફાર જોવા મળતા હોય છે, જેના મહત્વના કારણોની વાત કરીએ તેની પહેલા આજના તાજા ભાવથી શરૂઆત કરી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં ગઈકાલની તુલનામાં આજે ફરીથી વધારો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 11,911 માં, જ્યારે 10 ગ્રામ 1,19,110 માં, જ્યારે 100 ગ્રામ 11,91,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં વધારો, ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત આજે 12,994 માં, જ્યારે 10 ગ્રામ 1,29,940 માં, જ્યારે 100 ગ્રામ 12,99,400 માં જોવા મળી રહ્યું છે। તો સોના ચાંદી મિત્રો સતત વધી રહ્યા છે, જ્યારે આજે ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે આજે 1 ગ્રામ ચાંદીની કિંમત 186 માં, જ્યારે 10 ગ્રામ 1,869 માં, જ્યારે 100 ગ્રામ 18,690 માં અને 1 કિલો 1,86,900 માં જોવા મળી રહી છે। તો મિત્રો હવે વાત કરી લઈએ તો સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર શેના કારણે જોવા મળતો હોય છે। તો મિત્રો સોનાની કિંમતોમાં 3% જીએસટી મેકિંગ ચાર્જ અને જ્વેલર્સ અત્યારે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। તો અલગ અલગ શહેરોના ભાવ અલગ અલગ હોય છે। જ્યારે વાત કરીએ તો મિત્રો પંજાબ નેશનલ બેંક સહિત અનેક બેંક ગોલ્ડ લોન રેટ નક્કી કરવા માટે આ કિંમતોનો ઉપયોગ કરતા હોય છે। તો હવે સોના ચાંદી ક્યાં સુધી વધશે અને સોનાના ભાવમાં તેજીના મુખ્ય કારણોની વાત કરી લઈએ તો મિત્રો હાલ અત્યારે બજારના નિષ્ણાંતોના મતે સોનાના ભાવમાં આવી રહેલી તેજી પાછળ મુખ્યત્વે 3 મોટા કારણો જવાબદાર છે। જી હા મિત્રો, વાત કરીએ તો કેન્દ્રીય બેંકોની ખરીદી, દુનિયાભરની મોટી બેંક ડોલર પર નિર્ભરતા ઘટાડવા માટે સતત પોતાના ભંડારમાં સોનાનો હિસ્સો વધારી રહી છે, જેના કારણે બજારમાં સોનાની માંગ સતત વધતી જોવા મળી રહી છે અને સૌથી કિંમતી ધાતુ સોનું એ ફરીથી વધતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ક્રિપ્ટોથી સોના તરફ વળ્યું રોકાણ। જી હા મિત્રો, વાત કરીએ તો ક્રિપ્ટો કરન્સીમાં થતા મોટા ઉતાર ચઢાવ અને કડક નિયમોના ડરને કારણે રોકાણકારો સોનામાં નાણાં રોકી રહ્યા છે, જેની સાથે જ ભારતમાં શેર બજારમાંથી ઓછું રિટર્ન મળતા અને લગ્નની સિઝન શરૂ થવાથી સોનાની માંગમાં પણ વધારો થયો છે। જી હા મિત્રો, વાત કરી લઈએ તો અત્યારે લોંગ ટર્મ એસેટ સોનું એક એવી એસેટ છે જે ક્યારેય સંપૂર્ણપણે નકામી નથી થતી, મર્યાદિત માત્રામાં છે અને મોંઘવારીના સમયમાં પોતાની કિંમતો જાળવી રાખે છે। તેથી લોકો જે છે એ લાંબા ગાળાના રોકાણ માટે સૌથી વધારે સોનાની પસંદગી કરતા હોય છે અને લોકો જે છે એ સોનું સતત ખરીદતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો હાલ વાત કરીએ તો અત્યારે વિશ્વના લોકો જે છે એ સતત રાહ જોઈ રહ્યા છે કે સોનું સસ્તું થશે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો હવે સોનું ફરીથી મોંઘું થયું છે અને જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે 2024માં હજુ પણ સોનું જે છે એ મિત્રો 30% સુધી મોંઘું પણ થઈ શકે છે। જી હા મિત્રો, વાત કરીએ તો અત્યારે જાણવા મળી રહ્યું છે કે વર્ષ 2024માં સોનાની કિંમતો હાલના સ્તરથી લઈને 15 થી 30% સુધી તેજીમાં જોવા મળી શકે છે અને વર્ષ 2025માં અત્યાર સુધીમાં સોનાની કિંમતોમાં લગભગ 53% સુધીનો વધારો નોંધાયો છે। તો
ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ 2025ની સાલમાં રોકાણકારોને 50% સુધીનું ભારે પ્રોફિટ મળ્યું છે અને દિવાળીએ લોકો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનાને સેલિંગ કરી દીધું છે અને પ્રોફિટ મેળવી અને હવે લોકો જે છે એ ફરીથી ધીમી ગતિએ સતત સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે। તો મિત્રો સોનું વધુ મોંઘું થઈ શકે છે। સોનાની કિંમતોમાં વર્ષ 2026માં હાલના સ્તરથી 15 થી લઈને 30% સુધીનો વધારો નોંધાઈ શકે છે। તો એમ કહેવામાં આવે છે કે વર્ષ 2025માં અત્યાર સુધીમાં સોનાની કિંમતોમાં લગભગ 53% સુધીની તેજી સોનાની કિંમતોમાં જોવા મળી રહી છે। જ્યારે મિત્રો અમેરિકન ટેરિફ અને ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે રોકાણકારોને સોના પર સુરક્ષિત દાવ વધુ આકર્ષક લાગ્યો છે, જેના કારણે લોકો રોકાણ માટે પણ સોનાની કિંમતોમાં દોડી રહ્યા છે। તો વર્ષ 2025માં અત્યાર સુધીમાં ગ્લોબલ ગોલ્ડની વાત કરીએ તો મિત્રો અત્યારે સોનામાં અત્યારે $77 બિલિયન રોકાણ થયું છે। જી હા મિત્રો, વાત કરીએ તો હજુ પણ સોનાની કિંમતોમાં વધારો થશે। જ્યારે ચાંદીની કિંમતોની પણ વાત કરી લઈએ તો મિત્રો ચાંદીનો ઉપયોગ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે, જેના કારણે રોકાણકારોએ ચાંદીની કિંમતોમાં પણ રોકાણ કરી લેવું જોઈએ, કારણ કે આગામી દિવસોમાં ચાંદીમાં પણ તેજી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જ્યારે શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજીનો માહોલ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં રાહત થતી હોય છે અને રોકાણકારો જે છે એ હવે સતત બમણું પ્રોફિટ મેળવવા માટે સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે। તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ જેની સાથે સોનાના ભાવ જે છે એ મિત્રો વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે, જેના કારણે સૌથી કિંમતી ધાતુ સોનું જે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું હોય જોવા મળતું હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો વિશ્વમાં માર્કેટના રોકાણકારો જે છે એ સૌથી વધારે પોતાની પહેલી પસંદ ગોલ્ડને કરી રહ્યા છે, કારણ કે ગોલ્ડની માંગ સતત હવે વધી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે લગ્ન ગાળાની પણ મોસમ શરૂ થઈ રહી છે અને સૌથી વધારે લોકો લગ્ન ગાળામાં પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। પછી સોનું મોંઘું હોય કે સસ્તું, પરંતુ લોકો જે છે એ સતત સોનાની ખરીદી કરી રહ્યા છે। જ્યારે ઘણા બધા લોકો જે છે એ સસ્તું સોનું ખરીદવા માટે 18 કેરેટ સોનાના દાગીના બનાવી રહ્યા છે। જો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। જ્યારે આજની વાત કરીએ તો આજે MCX બજાર અનુસાર સોના ચાંદી ફરીથી તૂટ્યા છે અને માર્કેટમાં જે સોનું તૂટી ગયું હતું એ સોનાની કિંમતોમાં ફરીથી હવે તેજીનો દોર જોવા મળી રહ્યો છે। તો હવે 2026માં પણ સોનાની ચમક વધી શકે છે। તો હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે રોકાણ માટે ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, તો જી હા મિત્રો ચાંદીમાં પણ 2026માં ભારે તેજી જોવા મળી શકે છે, તો ચાંદીની પણ ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો એકાએક દિવસે સોનાની બજાર હવે સતત તૂટી રહી હતી એ સોનાની કિંમતોમાં ફરીથી તેજી જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે સોનાના દાગીના જે છે એ હવે માર્કેટમાં મોંઘા થઈ રહ્યા છે, છતાં પણ લોકો સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે। તો મિત્રો હવે જો તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો સોનાની સાથે ચાંદીની પણ ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે 2025ની સાલમાં સૌથી કિંમતી ધાતુ સોનું જે સતત ને સતત વધી રહ્યું હતું, તેવી જ રીતે 2026ની સાલમાં પણ સોનાની કિંમતોમાં તેજી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો મિત્રો સોના ચાંદીના દાગીના હવે બનાવી લેવા જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો હવે આગામી દિવસોમાં સોના ચાંદી મોંઘું થશે કે પછી સસ્તું થશે, જેની સંપૂર્ણ માહિતી તમને આ આપણી ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। જેની સાથે રોકાણકારોની વાત કરીએ તો શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ હાલ અત્યારે સોનાની કિંમતોમાં રોકાણ કરી અને સતત પ્રોફિટ મેળવવાની રાહ જોઈ રહ્યા છે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ